असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 ॐ शान्तिः शान्तिः। ગુડ મોર્નિંગ અમદાવાદ, સુપ્રભાત, કેમ છો? અમદાવાદની સવારના રંગ જોયા છે તમે ક્યારે? ઉગતા સૂરજની વાત જ કંઈક ઓર. ઇટ ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે વિઝડમ, નોલેજ, અને એટલે જ તો આપણે બધા પૂર્વ દિશાને પૂજીએ છીએ. હું નથી કહેતો, આખી દુનિયા કહે છે. આપણા શહેરની વાત કરીએ તો ઈસ્ટ અમદાવાદ, પૂર્વ અમદાવાદ ઇઝ વેરી વેરી સ્પેશિયલ. જરા હટકે ભાષામાં કહું તો પૂર્વ છે અભૂતપૂર્વ. आपको फेवरेट फूड जॉइंट करो? मशहूर रायपुर। रायपुर में भजिया? यस। होटल ताज, बनावटी दाबेली, पाजी पावनी लारीओ, बस आ गोटा ने साउथ इंडियन थी लईने पंजाबी, गुजराती તમામ ફૂડો બધે મળતા છે, એટલે બધાને પોતાની ચોઈસ મળી રહે છે. Yes, what I like about East Ahmedabad is that the past and the present coexist here. It's an area dotted with some breathtaking monuments and architectural masterpieces. પૂર્વ અમદાવાદ ના હિસ્ટોરિકલ જે અમદાવાદ છે, ખૂબસૂરત મજા છે. ઘણી આર્કિટેક્ચર બ્યુટી, જેમ આપણે દાખલો લઈએ દાદાહરીની વાવ છે, બહુ સારું ઉદાહરણ છે. અમદાવાદ મારા માટે મેજિકલ સિટી છે. વિસ્તારમાં રહેવાની મજા જ કંઈક જુદી છે. સેન્સ ઓફ કમ્યુનિટી લિવિંગ. નાની એટલી પોળમાં વિશાળ હૃદયવાળા લોકો. પૂર્વ વિસ્તારની લાઈફસ્ટાઈલ એ સોશિયલ લાઈફસ્ટાઈલ છે. લોકો એકબીજા સાથે એકબીજાને ઓળખે છે, એકબીજા સાથે પરિચય કેળવે છે, અને લોકો એકબીજા સાથે સંબંધ રાખવામાં પણ ખૂબ આગળ પડતા છે. આ રસ્તા ગમે એને કોઈને પૂછો તો કહેશે કે ભાઈ બપ્પાઈ ક્યાં રહેશે, તેમ કહેશે કે ચાલો સાથે આવીને તરત તમને બતાવી દે. અને બોસ, વાઇબ્રન્સી એક્સપિરિયન્સ કરવી હોય ને તો પૂર્વ અમદાવાદમાં ઉત્તરાયણ સેલિબ્રેટ કરો. આખું આકાશ ઇઝ ફુલ ઓફ કલરફુલ કાઇટ્સ. અને આપણે એક શરત મારી, ઉત્તરાયણના દિવસે, એ દિવસે જો પૂર્વ અમદાવાદમાં એક પણ ધાબુ ખાલી હોય ને તો આપણે તમારા જિંદગીભરના ગુલામ થઈ જવું બોસ. એ લપટાય તો ખરો. કઠવાડા રોડ ઉપર દાસ્તાન ફાર્મ. It's a classic collection of more than 100 vintage cars. This one is my favorite car. Not actually. પેલી પણ સારી છે ને. હું થોડો કન્ફ્યુઝ થઈ ગયો છું. ગર્લફ્રેન્ડ સાથે ડેટ ઉપર જવું હોય તો આમાંથી કઈ લઈ જવી? બેન્ટલી, કેડિલેક કે હેન્ડલ થી સ્ટાર્ટ થતી રોલ્સ રોયસ? દિલ કી ઘંટી તો इसी में बजेगी ना. કુદરતબેન જે હતા બાદશાહ, પેલા ટેકરા પર ઉભા રહ્યા અને કાંકરો નાખ્યો, કંકર, અને કે યહાં તાલાબ બનાતે હૈ, એન્ડ ધેટ બીકેમ કાંકરિયા. મને ખાસ કરીને કાંકરિયા ખૂબ ગમે. અમે નાના હતા ત્યારથી કાંકરિયા સવારે વોક કરવા જતા. વોટર પાર્ક પણ ત્યાં ડેવલપ થયું છે કાંકરિયાની અંદર. પછી રૂબિન ડેવિડ આવ્યા અને પછી શું આવ્યું? અને પછી ઝૂ આવ્યું, શેર આવ્યો. નાનપણમાં પૂર્વના અમદાવાદની મેમરીઝ હોય જ. શરૂ થાય બાળવાટિકાથી અને પ્રાણીબાગથી. દર રવિવાર સવારે 8 વાગે ઘરેથી નીકળવાનું અને સીધા પહોંચી જવાનું કાંકરિયા. કાંકરિયા પણ મને એવું લાગે છે કે કાંકરિયા જ્યારે પણ થશે, કદાચ થોડો સમય લાગશે, પણ થશે ત્યારે એવું લાગશે કે વન ઓફ ધ બેસ્ટ પ્લેસ ઇન ગુજરાત. ભૂતપૂર્વ અમદાવાદ આજે જે રીતે વિકાસ થઈ રહ્યો છે, હું માનું છું કે ત્યાં સમાજને બંને વસ્તુ મળે. લોકોને રોજગાર, રોજગાર સાથે વ્યવસાય સાથે લોકોને રહેઠાણ. શોપિંગ કોમ્પ્લેક્સ છે, રિલાયન્સ ફ્રેશ જેવી કંપની પણ આ 4 રસ્તા ઉપર આવી ગઈ છે. આ રોડ રસ્તા જે કોર્પોરેશને સુધારીને ઘણું જ સુંદર કામ કર્યું છે. કોઈ પણ કંપનીની કાર પહેલી જ છૂટે
તો સૌથી પહેલી બાપુનગરમાં આવે છે, પૂર્વ અમદાવાદમાં આવે છે. બાપુનગરમાં ડાયમંડ ઉદ્યોગ છે, લાખો ની તાદાદના અંદર કામદારો ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. જે દુનિયામાં જેટલા હીરા કટિંગ પોલિશ થાય છે એમાં આખા દુનિયાના જેટલા હીરા બને છે એમાં 8 હીરા એકલા ગુજરાતમાં બને છે. East Ahmedabad has everything. Corporate houses, industrial complexes, apparel parks, IT parks, 5-star hotels. સાચા અર્થમાં સાચું શહેર જોઈએ તો એ અભૂતપૂર્વ અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર જ છે. અને આ એ જ પૂર્વ અમદાવાદ છે જ્યાં ધીરુભાઈએ વિમલનું સપનું સેવ્યું, રિલાયન્સની શરૂઆત કરી અને કરસનભાઈ પટેલે નિર્માણનું નિર્માણ કર્યું. કે જે લોકો સાથે તમામ સુવિધાઓ, તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડતો શહેર છે અને સામાન્ય વ્યક્તિથી લઈને મોટા ઉદ્યોગપતિઓ પણ ત્યાં રહી શકે છે.